નમસ્કાર. આજના આ સમીક્ષાના વિડીયોમાં વાતચીત કરવી છે ઠાકોર સમાજ. આજ રોજ ઓગળધામ ખાતે ઠાકોર સમાજની એક સભા યોજાઈ, બંધારણ સભા, કે જેને મહાસંમેલન કહેવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા. ખૂબ મોટી સંખ્યા ઠાકોર સમાજના ખૂબ મોટા પ્રમાણમાં લોકો ત્યાં આવ્યા હતા અને એક બંધારણ કરવામાં આવ્યું કે એક સમાજ એક રિવાજ. એક સમાજને એક સારી એવી દિશા આપવા માટે, સમાજના વિકાસ માટે જે સમાજોમાં ઘણા સમયથી એવા ખોટા કુરિવાજો છે, ઘણા બધી એવી ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે, એને બચાવવા માટે, સમાજના લોકોના પૈસા બચી શકે, લોકો પોતે આર્થિક રીતે થોડાક સદ્ધર થઈ શકે, એ બાબતોને ધ્યાનમાં લઈને ભાજપ અને કોંગ્રેસ નહીં પરંતુ બધા જ આગેવાનો એક મંચ પર આવીને એક બંધારણ બનાવ્યું. 16 મુદ્દાઓ એમાં રહ્યા છે. એ 16 મુદ્દાઓ પૈકી ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેના વિશે ઘણા બધા સવાલો રહ્યા છે કે ભવિષ્યમાં એનો એ અમલ થશે કે નહીં અને સમાજ આ બંધારણને સ્વીકારશે કે નહીં, એવા ઘણા બધા મુદ્દાઓ છે. જોકે આજની આ સમીક્ષામાં આપણે કોઈ ખાલી એકલા વખાણ કે એકલી નિંદા, કોઈ એ રીતની વાતચીત નથી કરવી, કે પણ એક સચોટ સમીક્ષા કરવી છે કે આ બંધારણથી ભવિષ્યમાં શું આઉટપુટ આવશે અને કેવી એવી બંધારણના જે નિયમો છે કે જેમાં ક્યાંક ક્લેશ પણ જોવા મળી શકે એમ છે. તો મુખ્યત્વે જે પણ 16 મુદ્દાઓ છે એમાં ઘણા બધા બંધારણના એવા નિયમો છે કે જેમાં એવી વાતો છે કે સગપણ માટે કોઈ છોકરા કે છોકરીનું જ્યારે સગપણ આપણે જઈએ તો એમાં 21 લોકોને જવું કે બોલાવવા, માત્ર 21 લોકોને. જાન લઈને જઈએ તો 100 લોકો જ જવું અને એ પણ માત્ર 11 ગાડીઓ લઈને જવું. આવા નિયમો છે. પણ આ નિયમો ફોલો થશે કે નહીં એના ઉપર એક મોટો સવાલ રહેતો હોય છે. કેમ કે એક પરિવારના જ તમે સભ્યો જુઓ તો એ પણ 30 લોકોથી ઉપરનો એક પરિવારનો આખા બધાનો પરિવાર હોતો હોય છે, 30 લોકોથી ઉપર. તો એ પોતાના પરિવારને જ ના લઈ જાય એવું તો બનતું નથી. એટલે આવા જે અમુક નિયમો છે એના ઉપર ક્યાંક સવાલ છે કે જે ભવિષ્યમાં કદાચ એમાં ઉપર લોકો આનું અનુસરણ કરશે કે નહીં એનો એક સવાલ રહ્યો છે કે કદાચ એ શક્ય નથી બનતું. પછી પોતાના લગ્ન પ્રસંગમાં માત્ર 11 ગાડી લઈને જવું એ કદાચ શક્ય નથી. મને તો નથી લાગતું કે એ શક્ય હોય. એટલે સમીક્ષાના વિડીયોમાં આ બધી બાબતો છે. પણ આ બંધારણ થવાથી ભવિષ્યમાં આઉટપુટ શું આવશે? તો દોસ્તો, જે આ બંધારણ છે કે જે ઠાકોર સમાજમાં આજે થયું એ એક પ્રકાર એક ચળવળ છે. અને જ્યારે પણ કોઈ પણ સમાજ હોય, જ્યારે પણ આવી ચળવળો શરૂ થતી હોય છે તો એનો ફાયદો ચોક્કસ ભવિષ્યમાં થતો હોય છે. થોડા દિવસો જ પહેલાં જ્ઞાનીબેન ઠાકોરે એક અંધશ્રદ્ધા વિરુદ્ધ એક નિવેદન આપ્યું. એના કારણે ઠાકોર સમાજમાં ભુવાઓની વિરોધમાં અંધશ્રદ્ધાનો આખો મુદ્દો ચગી આવ્યો અને જે વર્ષોથી અંધશ્રદ્ધાની વિરોધ, ભુવાઓની વિરોધ જે કામ કરતા હતા એ બધા જ લોકો, જ્ઞાનીબેન ને બધા જ ભાજપ કોંગ્રેસને પણ ઠાકોર સમાજ આવા બધા લોકો ભેગા થયા. ઠાકોર સમાજ ખૂબ લાંબા સમયથી અંધશ્રદ્ધામાં ડૂબેલો છે. ભુવાઓ એમનો ખૂબ ખોટો ઉપયોગ કરી રહ્યા છે. ખૂબ અંધશ્રદ્ધામાં મોટા ભાગે ઠાકોર સમાજ ખૂબ ઊંડાણપૂર્વક ફસાયેલો છે. તો કહેવાનો મતલબ કે જ્યારે બધા જ આવા જે અંધશ્રદ્ધાની વિરુદ્ધ જે લોકો ખૂબ સમયથી લડી રહ્યા હતા, બધા જ લોકો જ્યારે ભેગા થયા અને ભુવાઓની વિરુદ્ધ એક આખી ચળવળ શરૂ થઈ. તો આ ચળવળનો કોઈ ફાયદો એવો તો નથી થવાનો કે રાતોરાત ભુવાઓની દુકાનો બંધ થઈ જશે, ભુવાઓ સમાપ્ત થઈ જશે, ઠાકોર સમાજના લોકો જશે, એવું તો નથી જ થવાનું. પરંતુ એનો ફાયદો શું થવાનો છે? તો જ્યારે પણ આવી ચળવળ શરૂ થાય છે તો એનો બહુ ભવિષ્ય સુધી એનો ફાયદો થતો હોય છે. ખાસ કરીને હવે તમે જોજો કે કોઈ પણ આગેવાન કેડરનો જે વ્યક્તિ છે, જેને આગેવાન કહીએ, એ આગેવાન ક્યારે પણ ભુવાઓ પાસે નહીં જઈ શકે. કે જે પહેલાં હતું ને કે ભુવાઓ પાસે જઈને પગમ પડી જવું, એવું નથી થવાનું. અને ક્યાંક લોકોમાં પણ એક એવું આવશે કે લોકો પણ ત્યાં જતા, ભુવાઓ પાસે જતાં થોડોક હવે વિચાર જરૂર કરશે. એટલે ચોક્કસ આવા બધા મુદ્દાઓથી આવી જ્યારે ચળવળ શરૂ થાય છે તો એનો ફાયદો જરૂર થાય છે. સાથે જ એક સમયે દારૂબંધીનું અલ્પેશ ઠાકરે ખૂબ મોટી ચળવળ શરૂ કરી, તો એના કારણે પણ ફાયદો તો થયો જ. કેમ કે એક પ્રકારે જ્યારે લગ્ન પ્રસંગ હોય તો દારૂડિયા ખુલ્લેઆમ આવતા, લગ્ન પ્રસંગમાં તો દારૂડિયા જોવા જ મળતા. પણ એ ચળવળ શરૂ થઈ, એના કારણે લોકો દારૂડિયા સામે અવાજ ઉઠાવ્યા અને આજે જ્યારે કોઈ પણ વ્યક્તિને દારૂ પીવો છે તો એ ચોરી છુપે પીવે છે, સંતાઈને પીવે છે. એટલે જ્યારે પણ આવી ચળવળો શરૂ થાય છે તો એનો ફાયદો ચોક્કસ થાય છે. હવે આ બંધારણથી ફાયદો શું? આ બંધારણની ચળવળ છે એ રાતોરાત નથી થઈ જવાનું અમલ અને બધા લોકો એને સ્વીકારશે પણ નહીં, એ સ્વાભાવિક છે. પરંતુ હવે જ્યારે ઘણા બધા એવા મુદ્દાઓ છે, મૈત્રી કરાર છે, છૂટાછેડા થાય છે તો એનામાં બહુ મોટી પૈસાની લેવડ દેવડ થાય છે.
ત્યારે આ જે મુદ્દાઓ છે કે જ્યાં કોઈ માન લો કે છૂટાછેડા થાય છે તો એક જ પરિવાર સામસામે લડીને એનું જે પણ કરી દેતો, ત્યારે સમાજ ઇન્વોલ્વ નથી થતો. ઘણીવાર આવું બનતું હોય, પણ જ્યારે સમાજનું આખું એક આવું બંધારણ બન્યું છે ત્યારે જે સામેવાળો વ્યક્તિ છે બીજા વ્યક્તિને કહેશે, એ બીજા આગેવાનને કહેશે, એ રીતે આખા સમાજમાં ઇન્વોલ્વ થવું પડશે. કેમ કે આ એક બંધારણ બનાવ્યું છે, એક સમાજ એક રિવાજ. એટલે આ બધા થવાથી ઠાકોર સમાજને મોટો ફાયદો થઈ શકે એમ છે. ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેમાં કોઈ માની લો કે કોઈ ગામ છે તો ત્યાં કોઈ એનો રીતિ રિવાજ કંઈક જે બંધારણ બનાવ્યું છે એની વિરુદ્ધમાં જાય છે, તોડવાનો પ્રયત્ન કરે છે, તો એને બીજું કોઈ કહેવાવાળું ન હતું, કેમ કે પોતાના મરજીના માલિક છે, એમાં કોઈ કહી ન શકે. પણ હવે કદાચ એક પ્રેશર આવશે, અને એ પ્રેશરના કારણે એ પ્રેશર ત્યારે જ આવ્યું છે કે જ્યારે એક સમાજમાં આવી બંધારણની ચળવળ શરૂ થઈ છે. એટલે ઠાકોર સમાજે જે આ બંધારણ બનાવ્યું છે તો એની ચળવળની ઘણી બધી એમાં ક્લેશ છે કે ઘણા બધા રીતિ રિવાજ છે કે જે કદાચ લોકો નહીં સ્વીકારી શકે, પણ આનાથી ફાયદો ચોક્કસ થવાનો છે. સાથે જ ગેનીબેને મૈત્રી કરાર ને એવા ઘણા બધા મુદ્દાઓની વાત કરી, અલ્પેશ ઠાકોરે પણ ખૂબ સારા એવા મુદ્દાઓની વાત કરી. સાથે જ શૈક્ષણિક સંકુલ બનાવવા માટે ખૂબ કરોડોની જમીન ઘણા બધા નેતાઓએ દાનમાં આપી છે, એક વીઘો, અને ઘણા બધા આગેવાનો જે છે કે ખૂબ એવા મોટા પ્રમાણમાં એમને દાન કરી છે શૈક્ષણિક સંકુલ માટે. એટલે એ પણ ઠાકોર સમાજને મોટો ફાયદો થશે. જ્યારે ઠાકોર આગેવાનો કોઈ પણ સમાજના હોય, જ્યારે લોકો એમને ચૂંટે છે તો લોકો ઘણી બધી અપેક્ષાઓ રાખે છે. અને પહેલીવાર આવું ઠાકોર સમાજમાં આવું જોયું છે કે ઐતિહાસિક રીતે આવું જોવા મળ્યું છે કે હવે સમાજના આગેવાનો ખરેખર સમાજનું ઋણ પૂરું પાડવા જઈ રહ્યા છે. આવી બધી મિટિંગો, આવું બંધારણ બનાવવું, શૈક્ષણિક સંકુલો માટે પૈસા આપવા, એ બધું જો થાય છે તો ચોક્કસ સમાજને ફાયદો થાય છે. સમાજે એમને ચૂંટ્યા છે, એમના પાછળ જે મહેનત કરી છે એનું સાચું ઋણ સમાજના આગેવાનો, એ નેતાઓ એ હવે ચૂકવી રહ્યા છે.